હાસણી પ્રાથમિક શાળા જીવદયાનું અનોખું ઉદાહરણ। સાવરકુંડલા તાલુકાની હાસણી પ્રાથમિક શાળાએ ઉત્તરાયણ પછી એક અનોખી પહેલ કરી છે। શાળાના શિક્ષકોએ બાળકોને વધેલી દોરીના ખતરા વિશે જાગૃત કર્યા છે। બાળકોને સમજાવવામાં આવ્યું કે ફેંકવામાં આવેલી દોરી પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ માટે કેટલી ખતરનાક છે। શિક્ષકોએ બાળકોને કહ્યું કે ઉત્તરાયણ આપણો પરંપરાગત તહેવાર છે, પરંતુ આપણે પ્રકૃતિ અને જીવનું રક્ષણ કરવાની જવાબદારી આપણા સૌની છે। આ શાળાએ બાળકોમાં જાગૃતિ લાવવા માટે વાર્તાઓ, ચિત્રો અને નિબંધ સ્પર્ધાનું આયોજન કર્યું છે। બાળકોએ અપીલ કરી છે કે તેઓ પોતાની આસપાસ પડેલ દોરી એકત્રિત કરે, તેનો યોગ્ય નિકાલ કરે અને અન્ય લોકોને પણ જાગૃત કરવા જોઈએ। હાસણી પ્રાથમિક શાળાના બાળકોએ જીવદયાની સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। તેમની આ પહેલથી અન્ય શાળાઓ અને સમાજને પણ પ્રેરણા મળશે। એવા સતીશભાઈ પાંડે, સાવરકુંડલા। મારું નામ હીરોપરા રિદ્ધિ પ્રવીણભાઈ છે। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। જેમ કે ઉત્તરાયણમાં દોરો આપણે પતંગ ચગાવતા હોઈએ છીએ, તો તે દોરાને આપણે એક લઈ લેવો જોઈએ અને ખૂંચડું લઈ લેવું જોઈએ અને તેને બાળી દેવું જોઈએ। અને જો બાળીએ નહીં તો આપણે જે ગોદડા સીવવામાં અથવા સિલાઈ મશીનમાં ઉપયોગ કરી શકીએ છીએ અને બટન સીવી શકીએ છીએ। અને દોરો આપણે જો ખૂંચડું ન કરવું હોય તો આપણે લાકડામાં પણ વીંટવી શકીએ છીએ। બેટા, દોરો શું લેવો જોઈએ? પતંગના દોરાથી ઘણા બધા ઘાયલ પક્ષીઓ થાય છે। પતંગનો દોરો છે એ વૃક્ષમાં સલવાઈ જાય, પછી થાંભલાની અંદર, તારની અંદર લટકતો હોય, તો એવા પ્રસંગે આપણે શું કરવું જોઈએ? આપણે બધાએ ઉત્તરાયણ પૂરી થયા બાદ આ જે દોરો છે એ દોરાને બધાએ આપણે એકત્રિત કરી લેવો જોઈએ। શું કામ એકત્રિત કરવો જોઈએ? કારણ કે પક્ષીઓ છે એની પાંખમાં, પક્ષીઓની ડોકમાં પક્ષીઓને વધારે નુકસાન કરે, પ્રાણીઓ છે તો એને પણ નુકસાન કરે। રાત્રે અમુક વૃક્ષોની અંદર દોરી સલવાઈ ગઈ હોય તો રાત્રિના જે પક્ષીઓ છે, નિશાચર છે, ચામાચીડિયા છે, ઘુવડ છે, ચીબરી છે, તો એ લોકો પણ એના રાત્રે ખોરાકની શોધમાં હોય, તો એ લોકોને પણ એ રીતના દોરો લડે નહીં, નુકસાન ન કરે અને દિવસના સમયે માણસને પણ દોરો નુકસાન ન કરે, તે માટે આપણે બધાએ આવી રીતના આ જે દોરો છે તો દોરાની બધા આપણે ગૂંચ બધાએ એકત્રિત કરી લેવી જોઈએ। ગૂંચ આવી રીતના એકત્રિત કરી અને પછી એને સળગાવી દેવો જોઈએ, જેથી કરીને કોઈને નુકસાન ન થાય। અને સળગાવો નહીં તો એનો ઉપયોગ આપણે સિલાઈમાં છે, આપણે કે ટાંકા છે, એ રીતના સિલાઈમાં પણ આપણે ઉપયોગ આ દોરાનો કરી શકાય, એટલે વેસ્ટમાંથી બેસ્ટ પણ થઈ જાય છે। ગોહિલ પારસ સંજયભાઈ છે। હું હાસણી પ્રાથમિક શાળામાંથી આવું છું। હું આજે વાત કરીશ કે જ્યાં ત્યાં ગુચડા અને દોરી લટકતી હોય તે શું કામ લઈ લેવા જોઈએ? કેમ કે ત્યાં પક્ષીઓ વૃક્ષો પર બેઠતા હોય, ગુચડા જમીન પર પડ્યા હોય, તો માણસો ચાલતા હોય તો માણસોના પગમાં દોરો અટવાઈ જાય અને માણસો પડી જાય અને પક્ષીઓને નુકસાન થાય, ઈજા થાય, ગળામાં પગ કપાઈ જાય, પાંખ કપાઈ જાય, ચાંચ કપાઈ જાય અને નાના છોકરા પગમાં નાના છોકરા પડે અને નાકમાં નાના છોકરાને વાગે। અને બહુ કાચવાળો દોરો પણ ન લેવાય, કેમ કે તેનાથી આપણે પતંગ ચગાવતા હોય તે લીધે કોઈ બીજું ચગાવતું આપણું પતંગની દોરી કોકના ગળામાં સલવાઈ જાય ને આપણે ખેંચવી તો તેનું ગળામાં પણ ઈજા થઈ શકે છે। અને આમ દોરી પણ ન લેવાય, કેમ કે તે પ્લાસ્ટિકની દોરી હોય એટલે તેનાથી ગળા કપાવાની સંભાવના જરૂર રહે છે। અને જે રમતા હોય, દોડતા હોય અને એક વૃક્ષથી બીજા વૃક્ષ પર દોરી સલવાયેલી હોય અને તે ત્યાંથી ગુજરે અને તેનું ગળું કપાઈ જાય અને ગાડીવાળા પણ ગુજરે તો તેના ગળામાં દોરો સલવાઈ જાય અને દોરાથી તેનું નુકસાન થાય। અને આપણે ઉત્તરાયણ પણ પતંગ ચગાવતા હોય ત્યારે પક્ષીઓ આમથી તેમ આટા મારતા હોય અને તે ડરેલા હોય, કેમ કે તેને એવું લાગતું હોય કે આ નવું પક્ષી ક્યાંથી આવી ગયું પાંખ વગરનું, અને તેની
દૂર જવાની કોશિશ કરે છે પણ તેને દોરો દેખાતો નથી અને તે દોરા સાથે અથડાઈ જાય છે અને પગ, ગળું, પગ કપાઈ જાય છે અને તે જમીન પર પડે છે અને કૂતરા, બિલાડી, મીંદડી જીવતા હોય તો એ ખાઈ જાય છે અને બહુ કાચવાળી દોરી પાવાથી આંગળીઓ પણ કપાઈ શકે છે. ધારદાર દોરી હોય તો બહુ ધારદાર દોરી હોય તો નાના છોકરા છગાવતા હોય તેમને ન ખબર હોય કે દોરી હાથમાં વાગી શકે છે, ગળામાં તેને કંઈ પહેરેલું ન હોય અને દોરી આવીને ગળું પણ કાપી શકે છે અને હું તો કહું છું કે ઉત્તરાયણ પર સાવ સાદી દોરી પાવી જોઈએ અને બહુ કાચ ન નખવો જોઈએ અને સાવ સાદી દોરી પાઈને પતંગ ચગાવવી જોઈએ. હેપી ઉત્તરાયણ.